પાંડુરંગ 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 હરિ. જય શ્રી કૃષ્ણ મિત્રો. અષાઢી એકાદશી એટલે આપણને પંઢરપુરનો વિઠ્ઠલ અને આળંદીથી પંઢરપુરની એ લોકો વારકરી અને એ વારીની યાદ આવી જાય. મહારાષ્ટ્રમાં આ દિવસ ખૂબ જ મહત્ત્વનો દિવસ મનાય છે અને સર્વ 24/11માં અષાઢી એકાદશીનું ખૂબ જ મહત્ત્વ હોય છે. આ વર્ષે આ 11 રવિવારે 6 જુલાઈના આવે છે. આ 11ને દેવશયની એકાદશી એમ પણ કહેવામાં આવે છે, કારણ કે ભગવાન વિષ્ણુ 4 મહિના માટે નિદ્રાવસ્થામાં ચાલી જાય છે અને ચાતુર્માસ પતે પછી કાર્તિક 11ના તે ઉઠે છે અને એટલે જ તે 11ને દેવ ઉઠી એકાદશી એમ કહેવાય છે. અષાઢી એકાદશી આપણને બધાને આત્મપરીક્ષણ, આધ્યાત્મિક શુદ્ધિ અને પોતાના આત્મા સાથે જોડવામાં મદદ કરે છે. તેમજ તે દિવસે ઉપવાસ, જપ અને પ્રાર્થના વિશેષ રૂપે કરવામાં આવે છે અને તેના ફળ સ્વરૂપ આપણી મન અને શરીરની શુદ્ધિ થાય છે. અને હા, અષાઢી એકાદશીના દિવસે આપણે ભગવાન વિઠ્ઠલ અને તેની વારી અને વારકરી એને તો યાદ કરવાનું જ રહે. લાખો ભાવિક, લાખો વારકરી બોલાવા વિઠ્ઠલ, કરાવા વિઠ્ઠલ, પહાવા વિઠ્ઠલ, જીવ ભાવ આ નામનો ગજર કરતા કરતા પગપાળા ચાલીને પંઢરપુરના મંદિરે જાય છે. આ વારી એટલે ખાલી પ્રથા જ નથી, પણ શ્રદ્ધા, એકતા અને ભક્તિનો જીવંત ઉદાહરણ છે. તેમનામાં આપણે સહનશક્તિ અને સામુદાયિક ભાવનાના દર્શન થાય છે. એમ કહેવાય છે કે આ કલિયુગમાં પંઢરપુર અને કાશી આ 2 જ દેવસ્થાન એવા છે કે જેમનો કદી પણ નાશ નથી થવાનો, કારણ અહીં ભગવાન વિષ્ણુ અને ભગવાન શંકરનો સાક્ષાત વાસ છે. અને એટલે જ અષાઢી એકાદશીના ઉપવાસ એમ જ ભગવાન વિષ્ણુ અને વિઠ્ઠલના નામનું નામસ્મરણ કરવામાં આવે છે. તેના ફળ સ્વરૂપ આપણી કૃતજ્ઞતા વધે છે, આપણા આત્માને ખૂબ જ શાંતિ મળે છે. અને હા, તો તમે બધાએ અષાઢી એકાદશીના શું કર્યું, કેવી રીતે સેલિબ્રેટ કરી, મને જરૂરથી જણાવો. રાહ જોઉં છું. જય શ્રી કૃષ્ણ.